जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारा बधानुं आजना एक नवा विडियोमां। अने अत्यारे जो घड़ियाळमां 11 थई गया छे। अत्यारे जो बधुं काम थई गयुं छे 11 वागे तो जो के मारे रसोई बनी ज गई होय, रसोई वहेली होय એટલે બધું કામ બની છે। મારા મમ્મીને થોડુંક લેવાનું હતું એટલે મેંદેડા ગયા છે બધું લેવા માટે। અને મારે જો બધું કામ થઈ ગયું છે ને કપડાં મશીનમાં નાખ્યા હતા ને તો હમણાં કપડાં ધોવાઈ ગયા તો કાંઈ ફટાફટ કપડાં સૂકવી। तो जो कपड़ानो ढगलो अहींया पड्यो छे सूकवવાનો ते फटाफट सूकवी दऊं। અને આ બધાય જો એટલા એક ઓછાળને ધોવાનું હતું ને તો એ ધોઈ હાથે જ ધોયો હતો, એમાં કલર જતો હતો એટલે તો એ જો ધોઈને સૂકવી દીધો છે। અને આવા બધાય કપડાં છે ને ફટાફટ લઈ લઉં અને સૂકવી દઉં। जो कपड़ा बधाय सूकवाई गया है। हमारा मीसूबेन ने प्रिंसभाई नहीं थी कपड़ा एटला बधा कोईना न होय, जो अटलाक ज कपड़ा है मारा मारा मम्मीना मीसूबेनना पप्पाना व्हाइट जोड़ी तो हूँ बे भेगी करीने पछी ज मशीन में नाखूँ छूँ, केम के व्हाइट कलरवाळा भेगा तो न नाखवाना होय। तो फटाफट जो कपड़ा सूकवाई गया है। अने जो अमारे चक्की पण आवी गई है, ची 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 मंडी है चक्की करवा। हमणां तो एटली बधी चक्की थई गई है ने एना बच्चा एटला बधा छे ने घड़ियाळमां 4 थी गया है। अत्यारे जो धोम तड़को है ने एकदम गर्मी है तो हवे गर्मी में ठंडी ठंडी ठंडक आपे ने एवं लींबू सिकंजी आपणे जे बनाववानुं छे। जो कि बजार में तो तैयार मळतुं होय, घणी वखत आपणे सांभळता होय कि लींबू सिकंजी ने एम, तो आज आपणे घरे ज बनावीए छीए એટલે આ होममेड ज एम। तो ए तो आपणुं घरनुं बधुं शुद्ध ज होय। अने जो ए ठंडकमां बहु आपे छे तो एमे पाणी लई लीधुं छे અને પાણી થોડું ઠંડુ જ રાખ્યું છે એટલે ઠંડુ હોય ને તો સારું। અહીંયા જો ખાંડ લઈ લીધી છે તો પહેલાં આપણે પાણીમાં ખાંડ ઓગાળી દઈએ અને આ ખાંડ ઓગળી જાય ને પછી એમાં બધું જો મસાલા લાગે સંચર પાવડર લઈ લીધો છે તો થોડુંક જો આમાં સંચર પાવડર છે આપણે નાખી દઈએ। પછી થોડુંક મીઠું નાખશું। પછી અહીંયા तीखा लीधा है जे काळा मरी कहीए छीए एनी भूकी लीधी है तो सहेज आपणे ए तीखानी भूकी लेशुं। ने पछी आपणे खांडने छे ने सरस मजानी ओगाળી दઈએ। पछी आपणे एमां नाखी देशुं લીંબુ। तो जो आपणी खांड छे ने सरस मजानी ओगળી गई छे अने हवे आपणे एमां લીંબુ नाखी दઈએ। લીંબુ નાખી અને થોડીક વાર પાછું મિક્સ કરી દઈએ એટલે આપણા લીંબુ સિકંજી છે એમાં બનીને તૈયાર થઈ જશે। તો સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે। તો આપણે છે ને આ સવારના મેં પલાળ્યા હતા તકમરિયા, જો કે એને થોડીક વાર પલાળીએ તો સરસ મજાના પડી જાય છે। ને બજારમાં આપણે મળે જ છે, કાળા તલ જેવા લાગે છે પણ એને તકમરિયા, અમે તેને તકમરિયા જ કહીએ છીએ, બીજું કંઈ કહેવાતું હોય તો તમે કોમેન્ટમાં કહેજો। तो हवे आपणे छे ने 2 चमची आ ग्लास में ए नाखी दઈએ। तो जो आपणे 2 ग्लास में छे ने तकमरिया नाखी दीधा छे अने हवे एमां छे ने बरफ नाखी दઈએ। बरफना 2 टुकड़ा जो पाणी ठंडू लीधुं तो એટલે ठंडू छे ने ठंडू होय ने तो ज भावे। तो सरस मजानो आपणे લીંબુ સિકંજી છે બનીને તૈયાર થઈ ગયું છે। અને गर्मी काळझाळ गर्मी में छे ने आपने ठंडक आपे छे એટલે બહુ મસ્ત જો બનીને તૈયાર થઈ ગયું છે રેડી। અને તમે બધાય પણ ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, કેમ કે આ તકમરિયા છે ને બહુ ઠંડા હોય એટલે અત્યારે ઉનાળાની ઋતુમાં એ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે। તો તમે બધાય પણ જરૂર એક વખત ટ્રાય કરજો આ લીંબુ સિકંજી છે એ ઘરે બનાવવા માટે। જે લીંબુ સિકંજી છે ને બનીને તૈયાર થઈ ગયું છે અને તકમરિયા જો એમાં સરસ મજાના એકદમ આપણે પલાળેલા હતા ને એટલે ફૂલી ગયા છે અને બહુ મસ્ત થઈ ગયા છે। અને ઉનાળાની ઋતુમાં ખાવાથી ઘણા બધા એના ફાયદા થાય છે। અને અમે નાના હતા ને ત્યારે ગોલો આવતો ને વેચાવા ત્યારે એ ગોલામાં પણ અમને આ તકમરિયા નાખી દેતા, ત્યારે તમને કંઈક અલગ જ લાગતું, કેમ કે ત્યારે એનું નામ નહોતું આવડતું કે આ શું હોય એમ, પણ બહુ મસ્ત જેને ભાવતા હોય ને એને બહુ આપણે પીએ ને તો એકદમ પોચા પોચા લાગે છે। ચાલો ફટાફટ મારો આ ગ્લાસ તૈયાર થઈ ગયો છે તો હું પી લઉં। जो अत्यारे घड़ियाळमां थी गया है 7 अने मारे रोटली तो बनी गई है, शाक वघारवानुं बाकी है। तो जो शाक वघारवुं छे तो मैं आज मारे गाठियानुं शाक बनाववुं छे। जो कि गाठियानुं शाक तो घणी वखत बनावती होय हूँ।
તો જો ગાંઠિયાનું શાક બનાવવા માટે અહીં તપેલામાં તેલ ગરમ મૂકી દીધું છે. અહીં થોડા ગાંઠિયા લઈ લીધા છે, ડુંગળી ને ટમેટા ને એવું બધું સુધારી ઝીણું ઝીણું સુધારીને લઈ લીધું છે. લસણવાળી ચટણી અને ચવાણાનો ભૂકો થોડોક લીધો છે અને તરવા માટે મરચાં લઈ લીધા છે. જોકે ગાંઠિયાનું શાક તો હું ઘણી વખત બનાવતી હોય, પણ ખાલી એમણે ગાંઠિયાનું શાક છાશવાળું એમ કે બનાવું, તો આજ વખતે છાશવાળું નથી બનાવવું અને આ ટમેટા ડુંગળીને એવું નાખીને બનાવવું છે. જોકે એની ગ્રેવી કરીએ ને તો બહુ મસ્ત આના કરતાં સરસ શાક બને એમ, પણ મારે અત્યારે મોડું થઈ ગયું ને એટલે ગ્રેવી કરવાનો ટાઈમ નહોતો, એટલે મેં એમણે ખાલી કટકા સુધારીને જ લઈ લીધું છે. ચાલો ફટાફટ આપણે શાક વઘારી નાખીએ. તો ડુંગળી ને ટમેટા સરસ મજાના ચડી ગયા છે. હવે આ ચવાણાનો ભૂકો છે એ આપણે નાખી દઈએ, સરસ મજાનું મિક્સ કરી દઈએ. બધા જ સૂકા મસાલા તો મેં નાખી દીધા છે, કે ચટણી ને હળદર ને ધાણા જીરું ને ગરમ મસાલો ને એવું. હવે આપણે થોડુંક પાણી નાખીએ અને પછી થોડીક આપણે છાશ નાખશું, કેમ કે ગાંઠિયાના શાકમાં છાશ હોય ને તો બહુ મસ્ત એનો સ્વાદ આવે. તો જો ગાંઠિયાનું શાક છે ને એ બનીને તૈયાર થઈ ગયું છે અને સરસ મજાનું જો થોડીક વાર આવીને 2 મિનિટ ઉકળવા દઈએ એટલે સરસ મજાનું ચડી જાય અને પછી આપણે ગેસ બંધ કરી અને શાક છે એને લઈ લઈને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારે નવા વિડીયોમાં. તો હું હવે ઘેરે આવી ગઈ છું. હું મારી સૃષ્ટિ દીદીને અમે ઘેરે આવતા રહ્યા છે. હા, મીસુબેન જો ઘરે આવી ગયા છે, હમણાં આવ્યા મીસુબેન. કેમ? અને સૃષ્ટિ જોઈને ભેગી રોકાવાવી છે. હાય. હા, તો આ સૃષ્ટિ છે મારા ફઈની છોકરી છે. આગળ ઘણા વિડીયોમાં મામાની ઘરે ગયા હોય ત્યારે જોઈ હોય કા મીસુ? હા, તો મીસુબેન જો મામાની ઘરે જઈને કામ પણ શીખી ગયા છે, કપડાં હંકેલતા. જો બે કેવી ડાયું છે મને કપડાં હંકેલા. કપડાનો જો આટલો બધો ઢગલો અહીં પડ્યો છે, કાલના હંકેલવાના હજી પડ્યા હતા, તો મેં કપડાં લીધા ને હંકેલવા. તો અમે મામાની ઘરે રોજ કપડાં હંકેલતી હોય એટલે અમે કપડાં હંકેલી દઈએ કા. તો આ બે છોકરીઓ જો કામ મેં વર્ગી ગયું છે. હવે તમારા મીસુબેન કામે વર્ગી ગયા એટલે ક્યાં ઉપાધિ છે. કેમ? હવે હું બધું કરવા લાગી. હા, આખું વેકેશન મીસુબેન ને કામ જ કરવાનું છે. હાલો તો ફટાફટ છે ને કપડાં બધાય હંકેલી રહીએ.